ગુડ મોર્નિંગ એવરીબડી માય ડિયર સ્ટુડન્ટ આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણના દાખલા લગભગ ક્યાં સુધી કર્યા હતા મારા ખ્યાલથી 9 સુધી કર્યા હતા બરાબર. હવે ઉદાહરણના દાખલા 10 થી આપણે આગળ વધીએ. 10, 11, 12, 13, 14, 15, 16, 17 એમાં અમુક સહેલા પ્રકારના હશે એનું આપણે ડાયરેક્ટ ડિસ્કશન કરી દઈશું. તમે જાતે ગણજો કારણ કે દાખલા એટલા બહુ અઘરા નથી. જે નથી અઘરા એ તમને સીધા કહીશું, સમજાવી દઈશું તમને ડાયરેક્ટ બરાબર. પછી આપણે સ્વાધ્યાયના દાખલા તરફ પ્રયાણ કરીશું. એટલે દાખલા ઉદાહરણ સ્વાધ્યાય પતે ત્યારે કહેવાય આપણું આખું કમ્પ્લીટ ચેપ્ટર પૂરું થયું. ઓકે, એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 10. ચાલો, દાખલાની રકમ શું કહે છે કે R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ આપણને કેટલા આપેલા છે કે સાહેબ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ છે. R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ છે. તો અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલ છે. તો શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. હવે એક વસ્તુ તમે જોઈ લો કે તમને અહીંયા આગળ R1 આપેલા છે કેટલા 100 ઓમ. R1 બરાબર તમને 100 ઓમ આપેલા છે અને R2 કેટલા આપેલા છે તો કે 200 ઓમ છે. ઓકે, પછી ડેલ્ટા R1 કેટલા છે 3 ઓમ છે. ડેલ્ટા R2 કેટલા છે 4 ઓમ છે. આપેલી માહિતી પ્રમાણે રકમમાં જે આપ્યું છે ને એ મુજબ મેં તમને એ લખી આપ્યું. ઓકે, હવે સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણની વાત કરીએ. ભવિષ્યમાં 12મા ધોરણમાં તમે ભણશો શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ. તો શ્રેણી જોડાણ માટે પરિણામી અથવા તો સમતુલ્ય અવરોધ એ લખાય છે R in series. R in series કેટલા તો સિમ્પલ R1 પ્લસ R2. ઓકે, તો આપણે આ સીધા 100 વત્તા 200 કરી નાખો એટલે RS મને કેટલા મળશે 300 ઓમ. ચલો, એક કામ પતી ગયું. સરવાળામાં અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા RS બરાબર શું લખવાના પ્રત્યેક અવરોધના મૂલ્યમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો. એટલે ડેલ્ટા R1 મારી પાસે 3 છે, ડેલ્ટા R2 મારી પાસે 4 છે. તો સિરીઝમાં ડેલ્ટા RS કેટલા થશે 4 ને 3 7 ઓમ. એટલે આ મને RS મળ્યા, આ મને ડેલ્ટા RS મળ્યા. તો પછી આવા સંજોગોમાં મને સિરીઝમાં લખવું હોય તો સિરીઝનું પરિણામ RS કેટલું આવશે કે સાહેબ 300 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS એટલે કેટલા 7 બરાબર. આ મને સિરીઝનું પરિણામ મળ્યું કહેવાય. હવે સિરીઝનું પરિણામ મળી ગયું તો સમાંતરની વાત કરો. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ. હવે એનું એકચ્યુઅલી સૂત્ર છે 1/R પેરેલલ 1/R1 વત્તા 1/R2. હવે આની ગણતરી તમારે કરવી હોય તો 1/RP બરાબર R1 પ્લસ R2 ઉપર આવે, નીચે લસા કાઢ્યો R1 R2 નો. તો પેલા જેમ RS શોધ્યા હતા એમ RP બરાબર કેટલા
तो कि साहेब R1 R2 अपॉन R1 प्लस R2 तो किंमतो મૂકીને પહેલા શોધીએ 100 ગુણ્યા 200 ભાગ્યા 100 વત્તા 200 એટલે ઉપર આપણે ગુણાકાર 200 અને બીજા બે મીંડા નીચે 300 200 ભાગ્યા 3 એટલે આરપી મળશે મને 66.66 66.66 એટલે આપણે રાઉન્ડિંગ પ્રમાણે જઈશું 66.7 ઓમ. હવે પાઠ્યપુસ્તક વાળે આપણને એક પરિણામ ડાયરેક્ટ સ્વીકારવાનું કીધું છે. આપણે ભવિષ્યમાં વિકલન શીખવાડીશ ને ત્યારે હું વસ્તુ ફરી શીખવાડીશ તમને. એટલે અત્યારે તો એ લોકોએ કીધું છે કે આ સૂત્રનો તમે સંબંધનો ઉપયોગ કરો. કયો? તો કે ડેલ્ટા આરપી, કારણ કે ભાગાકારમાં ઉદ્ભવતી આંશિક ત્રુટિ માટેનું આ એક સ્વીકારવાનું છે પરિણામ. ડેલ્ટા આરપી ભાગ્યા આરપી સ્ક્વેર, ડેલ્ટા R1 ભાગ્યા R1 સ્ક્વેર, ડેલ્ટા R2 ભાગ્યા R2 સ્ક્વેર. બરાબર, આ રીતનું છે. ચલો ગણતરી આપણે આગળ વધારીએ. કિંમત મૂકી દેશો તો ડેલ્ટા આરપી ભાગ્યા આરપી સ્ક્વેર એટલે 66.7 નો સ્ક્વેર થાય. ડેલ્ટા R1 તો ખબર જ છે 3 ભાગ્યા 100 નો સ્ક્વેર, ડેલ્ટા R2 4 ભાગ્યા 200 નો સ્ક્વેર. બરાબર, એટલે આપણે અહીંયા આગળ એવું કહીએ કે ડેલ્ટા આરપી બરાબર 3 સાઈડમાં રાખીએ 66.7 ભાગ્યા કેટલા કરીએ 100 અને એનો સ્ક્વેર કરવાનો. એવી રીતે અહીંયા આગળ 4 ને કોમન કાઢો અને ફરી પહેલા અહીં લઈ લો 66.7 ભાગ્યા 200 અને એનો સ્ક્વેર કરો. બરાબર, એટલે ગણતરી કરવાની છે કેલ્ક્યુલેટર થી. સો ડેલ્ટા આરપી બરાબર 66.7 ભાગ્યા 100, 66.7 ભાગ્યા 100 અને એનો સ્ક્વેર એટલે તમારી પાસે અહીંયા આગળ હા એનો સ્ક્વેર ગુણ્યા પાછા 3 ગુણ્યા 3 એટલે આ કમ્પ્લીટ ગણતરી 1.335 લખીએ રાઉન્ડિંગ પ્રમાણે. કેલ્ક્યુલેટર જોશો એટલે ખ્યાલ આવશે. પ્લસ બીજી ગણતરી 66.7 ભાગ્યા 200 નેનો સ્ક્વેર એની ગુણ્યા 4 એટલે આ જવાબ આવશે તમારો 0.445
445 આમ તો 44 48 છે મેં રાઉન્ડિંગ લઈ લીધું બરાબર એટલે 8.335 વત્તા 0.445 એટલે 1.78 1.78 ઓમ એને રાઉન્ડિંગ લઈ લઈએ આપણે તો 1.8 ઓમ લેવાય બરાબર 1.8 ઓમ બરાબર દશાંશ ચિહ્ન પછી એક આંકડાની ચોકસાઈ સાથે લીધું તો પછી સમાંતર માટે આરપી બરાબર લખવું હોય તો 66.7 હતું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી એટલે 1.8 આ તમે લઈ આવ્યા સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધનું મૂલ્ય ત્રુટિ સહિત ઓકે ક્લિયર જોઈ લો તમે આખું તમે શ્રેણી માટેની આ ગણતરી કરી હતી આપણે કમ્પ્લીટ બરાબર અને આ સમાંતર માટેની કમ્પ્લીટ ગણતરી ચાલો હવે દાખલા નંબર 11મો હવે સહેલા દાખલા 11મો દાખલો શું કહે છે જો તમે 11મો દાખલો તમારે અહીંયા ગણાઈ જશે કે z બરાબર a⁴b⁴1/2 c⁴1 અને d⁴3/2 z માં સાપેક્ષ ત્રુટિ શોધો પ્રતિશતની સાપેક્ષ તો આપણને ખબર છે કે ડેલ્ટા z બાય z બરાબર એની કેટલી ઘાત છે 4 એટલે 4 લખવાના એટલે ડેલ્ટા a બાય a પછી હંમેશા વત્તા b ની કેટલી ઘાત છે 1/2 છે એટલે 1/2 ડેલ્ટા b બાય b પછી c ભલે છેદમાં હોય પણ એક જ ઘાત છે એટલે ડેલ્ટા c બાય c વત્તા d ની 3/2 ઘાત છે 3/2 ડેલ્ટા d બાય d હવે જો આ પ્રતિશતમાં આપેલી હોય ધારો કે દરેકની પ્રતિશત તો શું છે 4 ગુણ્યા એના a ની પ્રતિશત 1/2 ગુણ્યા b ની પ્રતિશત અને 1 ગુણ્યા c ની પ્રતિશત ને 3/2 ગુણ્યા d ની પ્રતિશત બધા પ્રતિશત ત્રુટિનો સરવાળો એટલે z માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મળે જો એવું માંગ્યું હોય તો ઓકે હવે આ બહુ પહેલાનો આઈઆઈટી માં પૂછાયેલો દાખલો છે પહેલા કેવું હતું JEE મેઇન ને એડવાન્સ એવું નહોતું પહેલા AI હતું અને આઈઆઈટી હતું હવે AI બની ગયું JEE મેઇન અને આઈઆઈટી બની ગયું JEE એડવાન્સ એટલે આ સૌથી પહેલા આઈઆઈટી માં પૂછાઈ ગયેલો દાખલો હતો સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π/L/g છે તો 1 મિલીમીટર ચોકસાઈ સાથે માપેલ લંબાઈ આપેલી છે L 20 સેન્ટીમીટર એટલે આપણે અહીંયા આગળ કહેવાય કે લંબાઈ L બરાબર મને કેટલી આપેલી છે 20 સેન્ટીમીટર બરાબર અને પ્લસ ઓર માઇનસ 1 મિલીમીટર એટલે કે 0.1 જે ચોકસાઈ સાથે હોય ને એ એની નિરપેક્ષ ત્રુટિ બરાબર અને 1 સેકન્ડના વિભેદન વાળી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ મળે છે એટલે હું અહીંયા આગળ લખું સમયની કિંમત સ્મોલ t 90 સેકન્ડ મળે છે પણ કેટલા સેકન્ડની વિભેદન વાળી 1 સેકન્ડની વિભેદન વાળી ઓકે ઘડિયાળથી 100 દોલન માટેનો સમય મળે તો જે હોય તે તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એટલે ટૂંકમાં ડેલ્ટા g બાય g into 100% is how much ઓકે આ વસ્તુ આપણને માહિતીમાં આપેલી છે આપણી પાસે આવર્તકાળનું સૂત્ર શું આપ્યું છે અને t બરાબર 2π/L/g બરાબર એની પરથી બંને બાજુ વર્ગ કરી નાખો એટલે t² થઈ જાય અને અહીં લખી નાખો 4π²
અને અહીં લખી નાખો L/G. તો પછી G બરાબર લખવા જશો તો શું થશે? 4π² L/T². બરાબર. તો પછી ડેલ્ટા G/G લખવા જશો તો 4π² તો લેવાય નહીં. ડેલ્ટા L/L વત્તા T² એટલે 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા T/T. 2 ટાઈમ્સ છે ને એટલે. પણ આપણે જે ટી અને ડેલ્ટા ટી આપેલા છે, બરાબર. હવે એક વસ્તુ તમે સમજી લો કે આવર્તકાળ જેટલા સમયમાં કેટલા દોલન થાય? આવર્તકાળ જેટલા સમયમાં 1 દોલન, બરાબર. એટલે આપણે કહીએ અહીંયા આગળ સમય જો 83 દોલન. તો હું અહીંયા આગળ એવું લખું કે T સમયમાં 1 દોલન થાય. તો સ્મોલ t સમયમાં કેટલા દોલન થાય? માની લો કે એ દોલનોની સંખ્યાને હું n કહું, તો n બરાબર શું થાય? કે સાહેબ T/T થાય, બરાબર. n બરાબર T/T થાય. તો આનો અર્થ એવો થયો કે આ T બરાબર કેટલા? NT. અને ડેલ્ટા T બરાબર કેટલા? n તો એના જ રહે ને. ડેલ્ટા T બરાબર n ઇન્ટુ ડેલ્ટા. ઓકે, ચલો ધ્યાન આપજો બરાબર બોર્ડ પર. હવે મારે ડેલ્ટા T/T જોઈએ છે, કેપિટલ. તો ડેલ્ટા T/T જોઈએ છે, બરાબર. તો અહીંયા આગળ ડેલ્ટા T/T કરવું હોય તો ડેલ્ટા T ની જગ્યા પર શું લખી નાખું? ડેલ્ટા T/n લખી નાખો. હા, અને અહીંયા કેપિટલ T ની જગ્યા પર શું લખી નાખો? T/n લખી નાખો. ઓકે, તો તમારા આપેલા દોલનો શું કામના સાહેબ? હા, તો કઈ વાંધો નહીં, ના કામના હોય તો કશો વાંધો નહીં. તો પછી ગુરુત્વ પ્રવેગમાં ઉદ્ભવતો પ્રતિશત ફેરફાર ડેલ્ટા G/G ઇન્ટુ 100% બરાબર ડેલ્ટા L/L ઇન્ટુ 100% વત્તા 2 ટાઈમ્સ ઓફ. હવે ડેલ્ટા કેપિટલ ટી ની જગ્યા પર લખાશે ડેલ્ટા T/T ઇન્ટુ 100%, કારણ કે મને ડેલ્ટા સ્મોલ ટી આપેલા છે. મને ડેલ્ટા ટી ની સ્મોલ ટી ની કિંમત આપેલી છે. એટલે મેં જો એ રાખેલું છે અત્યારે, હજી બોર્ડ પર દેખાય છે તમને. ડેલ્ટા L મારા કેટલા છે? તો કે સાહેબ 0.1 છે. 1 મિલીમીટર ચોકસાઈ હતી ને, એટલે 0.1 સેન્ટીમીટર ભાગ્યા 20 ગુણ્યા 100% વત્તા 2 ડેલ્ટા ટી કેટલા છે? 1 સેકન્ડ ભાગ્યા 90 ગુણ્યા 100%. તો G માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી, બરાબર. પેલું તો 20 50 એટલે 0.5% તો થઈ જશે સીધું. બરાબર. પહેલું તો તમને ખબર પડી ગઈ કે 0.5%, અને બીજામાં તમે જોજો 100 ભાગ્યા 90 ગુણ્યા 2 2.22%. $2.22. બસ હવે આપણે આને જવા દો પર. 2.22% થઈ ગયા અને વત્તા 0.5
બરાબર, એટલે 2.72%. એટલે માટે આપણે લખીએ કે ગુરુત્વ પ્રવેગમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી આવશે? રાઉન્ડ ફિગર સાથે 2.7%. ઘણા આના પણ એક રાઉન્ડ ફિગર લઈને કેટલા લખી શકે? 3% લખી દે, કારણ કે એક જ સાર્થક અંકને ધ્યાનમાં રાખીએ તો બરાબર 3% જવાબ એનો આવી શકે. 2.7% અને 3% લખી શકાય. બરાબર, સારો દાખલો હતો, સમજવા જેવો હતો. બરાબર, તમારે જે સૂત્ર હતું એ સૂત્ર આપણે આવર્તકાળમાં હતું, પણ આપણે દોલનોની સંખ્યા 100 આપે કે 200 આપે કોઈ જ ફરક પડતો નથી. ઓકે, તેરમો દાખલો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણવાનો છે. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો. હવે જો ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ એ બરાબર ઘનની કુલ બાજુઓ કેટલી હોય? એટલે 6 બાજુ, એટલે પૃષ્ઠ ક્ષેત્રફળ 6l², એટલે 6 into 7.203 નો સ્ક્વેર. હવે કમ્પ્લીટ આપણે કિંમત પહેલા લાવવાની, પછી 4 સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ. બરાબર, કે એક જ છે આપણી પાસે, એટલે એટલા જ સાર્થક અંક લેવાના. $203. જવાબ છે આપણો અહીંયા આગળ 311.299. અને હજી આગળ છે 299, પછી 2, 5, 4, બોલો એટલે સુધી પહોંચી ગયા આપણે તો. બરાબર, હવે લેવાનું છે આપણે કેટલા સાર્થક અંકને ધ્યાનમાં રાખીને? 4 જ. બરાબર, તો કેટલું લેશું બોલો? તો હું તો અહીંયા આગળ અંડરલાઈન કરીને સમજાવીશ તમને. જો કે આપણે આ 3 તો લેવા જ પડે, પછી આને લેવા માટે આ કિંમત કેવી છે? તો કે સાહેબ >5 છે. તો પછી ક્ષેત્રફળ એ મને કેટલું મળશે? કે 311.3 લખો તો સારું સાહેબ, મીટર સ્ક્વેર. આ કિંમત એને અહીંયા આગળ મીટર લખવી પડે. આપણા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા લખી નથી. તો જો એકમ લખીએ ને મીટર સ્ક્વેર, અને પછી એને ઘનફળ કીધું છે કદ, તો v બરાબર તો l³ થાય. ઓકે, તો 7.203 નો ક્યુબ, એ 7.203 નો ક્યુબ. .373 જો બધું લખવા જાઉં ને તો આવું થાય. 373.71 47 544 હાસ્યાસ્પદ બધી કિંમત લખવાની. હાસ્યાસ્પદ 4 સાર્થક અંકો માટે આપણે લઈએ તો આ 373 તો ખરા, અને પછી એક આ બસ. તો પછી પાછળ તો 5 કરતા ઓછી જ છે. બરાબર, એટલે તમારી પાસે જવાબ તો આનો અહીંયા આગળ છેવટે શું લખશો તમે? .373.7, બસ આટલા મીટર ક્યુબ. ચલો જવાબ આવી ગયો.
પછીનો દાખલો 5.44 ગ્રામ નો એક પદાર્થ હવે સાતકો ધ્યાનમાં રાખીને ઘનતા શોધો. હવે તમને ખબર છે કે ઘનતા ડેન્સિટી બરાબર દળ ભાગ્યા કદ. દળ કેટલું તો કે 5.74 ભાગ્યા 1.2. તો ડેન્સિટી ડી બરાબર 5.74 ભાગ્યા 1.2 4.78 333333333 and so on. 3 ને 6 9 આવી જાઓ. આટલા બધા થોડા લેવાના હોય. તો 1.2 એમાં 2 સાર્થક અંક છે અને આમાં કેટલા છે 3 છે. તો 2 સાર્થક અંક સુધી જાઓ એટલે આ 2 સાર્થક અંક એટલે આ 1 અને 2 પણ એમાં 8 છે એ ગ્રેટર ધેન 5 છે એટલે હું લખીશ અહીંયા 4 પોઈન્ટ કેટલા 8 આટલા મારે લખવા પડે ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. આ મારા આન્સર કહેવાય કમ્પ્લીટ આનો આન્સર. ક્લિયર? ભાગાકાર હોય કે ગુણાકાર હોય ઓછી સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના છે. ડન. ઓકે ચાલો હવે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ પરના દાખલા બાકી રહ્યા. ઉદાહરણમાં આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ ચકાસવાનું છે. 1/2 mv² = mgh જ્યાં m પદાર્થનું દળ ને v તેનો વેગ ને g ગુરુત્વ પ્રવેગ આ બધું આપણે અમારે આપવું જ પડે એ વગર તમે કરી જ ના શકો. તો આ સમીકરણમાં તમારે ડાબાનું અને જબાનું પાછું ચકાસવાનું. એટલે આપણે પહેલા અહીંયા આગળ એવું ચકાસી પહેલા ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર. વનાપ અચળાંકોની કિંમતો પાછુંમાં ગણતરીમાં લેતા નથી એટલે તમે ધારો કે 1/2 ની જગ્યા પર બીજી કિંમત મૂકશો તોય તમે સાચું સમીકરણ પણ કહી શકો છો પણ એ ખરેખર સાચું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નથી ખાલી પારિમાણિક દ્રષ્ટિએ સાચું બને. એટલે 1/2 ને લેતા નથી એટલે આપણે અહીંયા આગળ m નું પાછું ગુણ્યા v નું પાછું અને એનો સ્ક્વેર. દળનું એટલે m1 ખાલી મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર એટલે આમ થઈ જાય. એટલે ડાબી બાજુ આવે છે m1 L2 t - 2 અને જબાનું પાછું શું લખશો તો જબામાં સાહેબ કે છે m નું પાછું ગુણ્યા g નું પાછું ગુણ્યા h નું પાછું m1 ગુરુત્વ પ્રવેગ એટલે L1 t - 2 h એટલે L1 એટલે ફરી પાછું m1 L2 t - 2 બરાબર. એટલે આપણે કહેવાના કે આપેલ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બરાબર. હવે આ દાખલો જે હું તમારા માટે સેલ્ફમાં છોડું છું સેલ્ફમાં ખાલી હિન્ટ તમને આપી દઉં કે કેવ એટલે ગતિ ઉર્જા છે બરાબર. m એટલે દળ અને v એટલે વેગ. એટલે પહેલું તમે ચકાસણી કરશો બરાબર તો પહેલું સમીકરણ ચેક કરજો પહેલું સમીકરણ ખોટું છે બરાબર. પછી બીજું સમીકરણ ચકાસણી કરજો એ સાચું છે. પછી ત્રીજામાં a એટલે પ્રવેગ છે
બરાબર, અને એમ એટલે દળ છે, એટલે આ પણ તમારું સમીકરણ ખોટું છે. પછી ત્રીજામાં તમે જોવા જઈએ તો આ સમીકરણ આમ સાચું છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવું છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વ્યાખ્યા અનુસાર ગતિ ઉર્જા બરાબર 1/2 mv² આવે, પણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું આવશે? સાચું આવશે. પછી આમાં આની જેવું પાછું પહેલા પદનું આવશે, પણ આ પદ જે છે, આ બે પદ બરાબર, આ બંને પદના પાસું કેવા છે? ખોટા છે. કારણ કે તમે ચેક કરશો તો આ દળનું પાસું આવશે અને પેલું ઉર્જાનું પાસું આવશે. એટલે સેલ્ફ કરું, પણ મેં તમને હિન્ટ આપી દીધી, એટલે ચેક કરી લેજો કે MA એટલે બળ થાય. એટલે જો C વાળું ખોટું આપ્યું હતું મેં, કે ડાબી બાજુ ઉર્જા અને જમણી બાજુ બળ, ઉર્જા ઇઝ નોટ ઇક્વલ ટુ બળ, બરાબર. એટલે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. ખાલી એક ડી છે, સમજવા જેવું છે. 3/16 કરશો તો તમને પારિમાણિક દ્રષ્ટિએ સાચું મળશે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખોટું છે. ક્લિયર? ચાલો હવે છેલ્લો ઉદાહરણનો દાખલો જોઈ લઈએ આપણે, પછી જ આપણે આવીશું સ્વાધ્યાયના દાખલામાં. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલનો કરે છે. બરાબર, બોલો. પછી ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ, તેની લંબાઈ, ગોળાના દળ, ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોય તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળ સૂત્ર મેળવો. હવે આ એક દાખલા પરથી ઘણા દાખલા ગણી શકાય. જ્યારે કોઈ તમને કીધું કે આને મૂળભૂત એકમો તરીકે લઈને આનું પાસું મેળવો, કાં તો કે છે આ ભૌતિક રાશિ પર આધારિત છે એવું પૂછે, ત્યારે હંમેશા તમારે જેનું લાવવું હોય ને એને ડાબી બાજુ મેકી દો અને પછી ચલે છે કરીને લાઈન બંધ બધાને બોલાવો. કોણ છે ભાઈ? લંબાઈ L આવી જાઓ, દળ M આવી જાઓ, ગુરુત્વ પ્રવેગ G આવી જાઓ. બધા આવી જાઓ તો ખરા, પણ બધાની માથે ઘાત લઈને આવો. કેમ? મને ખબર નથી લંબાઈના કેવા પ્રમાણમાં છે, મને ખબર નથી દળના કેવા પ્રમાણમાં છો, મને ખબર નથી ગુરુત્વ પ્રવેગના કેવા પ્રમાણમાં છો. ઓકે, તો આ જે તમે ABC લાવ્યા is belongs to R, બરાબર. એટલે કે ABC એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે એવું હું કહી શકું. ઓકે, તો પછી હવે અહીંયા આગળ મારી પાસે આવર્તકાળનું સૂત્ર છે T બરાબર સપ્રમાણ અચળાંક દૂર કર્યો એટલે K L⁴A M⁴B and G⁴C, જ્યાં K બરાબર શું કીધું છે તો કે સપ્રમાણતા અચળાંક. જો એ લોકો આપણે આપી દે તો ઠીક છે, નહીં તો સપ્રમાણતા અચળાંક સાથે દાખલો ગણવાનો મંડી પડવાનો. નો ટેન્શન એટ ઓલ. T બરાબર, હવે પાછું લખીએ બંને બાજુ પારિમાણિક સૂત્ર લખીશું. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર M0 L0 T1. સપ્રમાણ અચળાંકને પાછું ના હોય. ઓકે, લંબાઈનું પાછું L1. ઓકે, રેઝ ટુ કેટલા? A. દળનું પાછું M1 રેઝ ટુ કેટલા? B. ગુરુત્વ પ્રવેગ L⁴A M⁴B L⁻C T⁻²C. એટલે ડાબી બાજુ જમણી બાજુ સરખાવવા માટે M0 L0 T1 લખી નાખું અહીંયા પહેલા, અને અહીંયા M ની કેટલી ઘાત લખું? ખાલી B ઘાત લખું, અને L ની કેટલી ઘાત લખું? A ને C છે એટલે A વત્તા C લખું, અને T માં ખાલી માઇનસ કેટલા? 2C. બરાબર. હવે શું કરવાના તમે?
બંને બાજુ MLT ની ઘાતો સરખાવતા. એટલે સૌથી પહેલા આપણે કોની ઘાત સરખાઈએ? એમની ઘાત માટે. તો જોઈ શકો છો કે બી બરાબર કેટલા? 0. આ રહ્યું બી બરાબર 0. ચલો પછી ટી ની ઘાત કહીએ. આડાવડી ચાલે, જેની તમને ઈચ્છા પડે, એટલે જે જલ્દી મળી જાય ને એને પહેલા બોલાવીએ. -2c બરાબર 1. તો c બરાબર -1/2. એટલે મેં આ સરખાઈ ઘાત એ આ રહી. અને પછી l ની ઘાત માટે, l ની ઘાત માટે તમારે જવું છે. તો પછી a વત્તા c બરાબર કેટલા છે? 0 છે. તો a બરાબર -c થાય, એટલે કે -1/2 થાય. તો a બરાબર કેટલા આયા? 1/2. ચલો a b c બરાબર a b c તમને મળી ગયા કેવા? a મળ્યા મને 1/2, b મળ્યા મને 0. તો પછી મારી પાસે આવર્તકાળ t બરાબર k, પછી તમે બોલ્યા l રેઝ ટુ a એટલે કે 1/2, m રેઝ ટુ b અરે તો 0, g રેઝ ટુ c અરે તો -1/2. હવે m રેઝ ટુ 0 એટલે 1 જ થાય, એટલે તમે લખવાના અહીંયા k l રેઝ ટુ 1/2 ઉપર લખશો અને g રેઝ ટુ 1/2 નીચે લખશો. તો પછી આનો અર્થ એ થયો કે t બરાબર k √ l/g. હવે એવું કહેવાય છે કે પ્રયોગો પરથી k બરાબર કેટલા મળે છે? 2π મળે છે. જો આપ્યું હોય તો ઠીક, નહીંતર આ સૂત્ર સાચું જ કહેવાય. તો આવર્તકાળનું સૂત્ર શું આવ્યું? માટે આવર્તકાળનું સૂત્ર t બરાબર 2π √ l/g. આ માગેલ પરિણામ સાથેનું સૂત્ર થઈ ગયું. ઓકે, ક્લિયર? આ આખું તમારું કમ્પ્લીટ સાદા લોલકનો દાખલો થઈ ગયો. બરાબર, રકમ સાથે કમ્પ્લીટ. બરાબર, બધા દાખલા વ્યવસ્થિત રકમ લખીને તમારી જાતે તમારા એક ફેર નોટબુકમાં ઉતારજો. ખાસ ધ્યાન રાખો, તમે ફેર નોટબુકમાં ઉતારજો, કારણ કે ગણેલા દાખલા તમને જ કામ લાગવાના છે. બરાબર, હવે આપણે સ્વાધ્યાયના દાખલા પણ એમાં ખાસા મોટા છે, એટલે સ્વાધ્યાયના દાખલામાં કે એક વિડીયોમાં પતે એવું મને દેખાતું નથી દૂર સુધી. એટલે કદાચ 2 વિડીયો થાય, 3 થાય, પણ આપણે એક દાખલો વધારાના સ્વાધ્યાય સાથે ગણવાનો છે. ઓકે, બાય. ફરી મળીએ નવા એપિસોડમાં, નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.